બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગૌતમ ગેડિયાએ જણાવ્યું હતું કે આઝાદીના 75મા વર્ષે કોંગ્રેસ એવું કહેશે કે દલિતો અમારી વોટ બેંક છે, તો એના વોટ માટે તો અમારા ખિસ્સામાં પડ્યા છે। કોંગ્રેસ આવું કહે છે ત્યારે સમાજના દીકરા તરીકે લોહી ઉકળે છે। આઝાદીના 75 વર્ષે દલિતો હવે 594 વાળા દલિત નથી। એના માટેની ચિંતા કરજો એવી આપ બધાને વિનંતી કરવા આવ્યો છું। આઝાદીના 75 વર્ષ સુધી કોંગ્રેસ એવું કહે કે દલિતો તો અમારી વોટ બેંક છે, એના વોટ તો અમારા ખિસ્સામાં પડ્યા છે, એના વોટ અમારા ખિસ્સામાં પડ્યા છે। અને પછી એવું કહે કે વાક્ય જે છે ને એ સાંભળું છું ને ત્યારે સમાજના દીકરા હોવાના નાતે લોહી ઉકળે છે, એના મનમાં છે। ત્યારે આપણે બધાએ વિનંતી કરીને કહેવાનું છે કે હવે આઝાદીના 75 વર્ષે આ દલિતો એ પાછળ જવાનું વાળા દલિત નથી। મારા બાબા સાહેબને આપેલા સન્માનની સાથે મારો મત હોવો જોઈએ, અમારા વિકાસની સાથે એ મારો મત હોવો જોઈએ। પોસ્ટલ બેલેટ